વડોદરાના કરજણનગરમાં નવા બજાર વિસ્તારમાં જલારામનગર પ્રાથમિક શાળાની પાછળ આવેલી ફેજાનેમદની પાર્ક સોસાયટીમાં જેદપાર્ક મસ્જિદ ટ્રસ્ટ હેઠળ એક મદ્રાસાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બૈરાદરો ઉપસ્થિત રહ્યા હતા। માતરથી કારી જુબેર જૂના બજારથી કારી મહેમૂદ અશરફ જૂના બજારથી હાફિજ સાજિદ અશરફી જલાનગરથી મહેબૂબ હાફિજીઓનું ફૂલોના હારથી સન્માન કરવામાં આવ્યું હતું। મદ્રાસન ઉદ્ઘાટન રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વડોદરા શહેરના કરજણ તાલુકામાં ફેજાનેમદની પાર્ક આવેલું છે। તેમાં અમે 3 વર્ષથી એક સંસ્થા ચલાવતા હતા, જેની આજે બિલ્ડિંગનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે। અને આ બિલ્ડિંગમાં ફક્ત કુરાન શરીફની તાલીમ નહીં, એની સાથે સાથે બાળકોને કમ્પ્યુટર અને શિક્ષણ લગતી તમામ તાલીમ આપવામાં આવશે। અને આ કામમાં અમારી 7 મેમ્બરની એક ટીમ છે અને અમારી સોસાયટીના તમામ લોકોએ અમને સાથ સહકાર આપ્યું છે અને ફંડ પણ આપ્યું છે સાથે સાથે। અને અમે આ કામ આગળ બધા ગરીબ બાળકો માટે અને તમામ કરજણના તમામ લોકો માટે આ કામ કરી રહ્યા છે। ઇન્શાઅલ્લાહ આગળ પણ આ કામ સતત ચાલુ રહેશે ઇન્શાઅલ્લાહ। શું નામ છે આપનું? મારું નામ સૈયદ મોહમ્મદ જુનેદ છે અને અમારી આખી 8 જણની ટીમ છે જે આ કામમાં કાર્યરત છે અને સાથે સાથે અમારી સોસાયટીના બી તમામ લોકો અમને આ કામમાં સપોર્ટ કરી રહ્યા છે। તમારી ટીમનું શું નામ છે? અમારી ટીમનું ઇસ્લાહ એજ્યુકેશન ટ્રસ્ટ તરીકે હજુ રજિસ્ટ્રેશન બાકી છે, સાથે ચાલી રહ્યું છે। ઇન્શાઅલ્લાહ થોડા ટાઈમમાં આ રજિસ્ટ્રેશન પણ થઈ જશે અને અમારી ટીમ પ્રોપર વર્ક કરશે કરજણ તાલુકા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।